આલ્ફા ક્લાસીસ દુસેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર વિશે સમજૂતી મેળવીશું। ચાલો, તમે અગાઉના ધોરણમાં શીખી ગયા કે ખોરાકનો ખાટો તુરો સ્વાદ અનુક્રમે તેમાં હાજર રહેલા એસિડ અને બેઝના કારણે હોય છે। જો ઘરમાં કોઈ સભ્ય વધુ ખાવાને કારણે એસિડિટીની સમસ્યાથી પીડાય છે તો તમે તેને નીચેના પૈકી કયો ઈલાજ સૂચવશો? લીંબુનો રસ, વિનેગર કે બેકિંગ સોડાનું દ્રાવણ? ઉપચાર પસંદ કરતી વખતે તમે કયા ગુણધર્મ વિશે વિચાર્યું? તમે ચોક્કસપણે એસિડ અને બેઝની એકબીજાની અસરને નાબૂદ કરવાની ક્ષમતા વિશેના તમારા જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે। યાદ કરો કે આપણે કેવી રીતે ખાટા અને તુરા પદાર્થોનો સ્વાદ ચાખ્યા વગર તેમની ચકાસણી કરી હતી। તમે પહેલેથી જ જાણો છો કે એસિડ સ્વાદે ખાટા હોય છે। અહીં તમારો પહેલો પ્રશ્ન આવશે કે ભાઈ એસિડના ગુણધર્મ જણાવો। તો એસિડના ગુણધર્મમાં પહેલો પોઈન્ટ છે એસિડ કેવો હોય છે? સ્વાદે ખાટા હોય છે। પછી બીજો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે એસિડ કયા લિટમસ પેપરને કેવું બનાવે છે? તો ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ રંગમાં ફેરવે છે। પછી આવશે બેઝના ગુણધર્મ। બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે અને લાલ લિટમસ પેપરને કેવા રંગમાં ફેરવે છે? તો કે ભૂરા રંગમાં। પછી બીજા તમારે પ્રશ્ન પૂછાશે કે કુદરતી સૂચક જણાવો। તો કુદરતી સૂચકમાં તમારે લખવાનું છે લિટમસ પેપર। અને પછી હળદર એ પણ કુદરતી સૂચક છે। શું તમે ધ્યાન આપ્યું કે સફેદ કપડા પર કઢીના ડાઘ પર સાબુ સ્વભાવમાં બેઝિક છે, તેને ઘસવાથી ડાઘો લાલાશ પડતા કથ્થઈ રંગનો બને છે, જ્યારે કપડાને પુષ્કળ પાણીથી ધોવામાં આવે છે ત્યારે તે ફરીથી પીળા રંગમાં ફેરવાઈ જાય છે। તમે એસિડ અને બેઝની કસોટી માટે કૃત્રિમ સૂચકો જેવા કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિનનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ પ્રશ્ન પણ તમારે ખાસ પૂછાય છે કે કૃત્રિમ સૂચક કયા કયા છે? તો તમારે લખવાનું મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન। પછી આ પ્રકરણમાં આપણે એસિડ અને બેઝની પ્રક્રિયાઓ, એસિડ અને બેઝ એકબીજાની અસરને કેવી રીતે નાબૂદ કરે છે તથા ઘણી વધુ રસપ્રદ વસ્તુઓ કે જેનો આપણે દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ તેનો અભ્યાસ કરીશું। ચાલો, એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ। ચાલો, આ નામ તમારે ખાસ યાદ રાખવાના છે કે તમારી પરીક્ષામાં પૂછશે કે હાઇડ્રોક્લોરિક એસિડનું અણુસૂત્ર જણાવો, તો તમારે લખવાનું HCl। પછી પૂછશે સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર જણાવો, તો H2SO4। નાઇટ્રિક એસિડનું અણુસૂત્ર જણાવો, તો HNO3। એસિટિક એસિડનું અણુસૂત્ર જણાવો, CH3COOH। પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર જણાવો, તો NaOH। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર જણાવો, તો CaOH2। અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તો KOH। મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો MgOH2। અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો NH4OH। ચાલો, તો આટલા અણુસૂત્ર તમારે યાદ કરી લેવાના છે। પછી આ સૂચકો રંગમાં થતા ફેરફાર દ્વારા આપણને દર્શાવે છે કે પદાર્થ એસિડિક છે કે બેઝિક। કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં અલગ અલગ હોય છે, તેમને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે। તો તમારો પ્રશ્ન આવશે કે ભાઈ ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહે છે? તો તમારે લખવાનું ઘ્રાણેન્દ્રિય સૂચક તેને કહે છે કે જે એસિડ અથવા બેઝિક માધ્યમમાં તેની વાસ બદલાઈ જાય છે, તેને શું કહે છે? ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે। ચાલો, તમારા અવલોકનોને આધારે વેનીલા, ડુંગળી, લવિંગ પૈકી ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે। હવે તમારે પ્રશ્ન પૂછાશે કે કુદરતી ઘ્રાણેન્દ્રિય સૂચક કયો છે? તો તમારે લખવાનું છે વેનીલા, ડુંગળી અને લવિંગ।
ત્યાર પછી છે ચાલો આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોને સમજવા માટે કેટલીક વધુ પ્રવૃત્તિ કરીએ. એસિડ બેઝ ધાતુ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો આપણે આવૃત્ત કોષ્ટકમાં થોડી ધાતુઓ વિશે ભણી ગયા હતા. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, તેના પ્રશ્નના જવાબ વિશે પણ આપણે ઘણી બધી ચર્ચા કરી હતી. તો એ જ ધાતુ જ્યારે એસિડ જોડે પ્રક્રિયા કરે છે અને બેઝ જોડે પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય છે તે આપણે અહીંયા ભણવાનું છે કે એ સમયે એના કેવા ગુણધર્મ એસિડ અને બેઝમાં દર્શાવે છે એની વિશે અહીંયા આપણે ચર્ચા કરીશું. ચાલો, અહીંયા છે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 અને પછી આ ઝીંકના દાણા છે એટલા માટે પ્લસ Zn. તો H2SO4 ને જ્યારે H2SO4ના દ્રાવણમાં જ્યારે ઝીંકના દાણા નાખવામાં આવે છે ત્યારે શું થાય છે? તો બની જાય છે, શું બની જાય છે? ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડી જાય છે. તો જ્યારે કોઈપણ ધાતુને એસિડમાં નાખવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને તેનો ક્ષાર પણ ઉત્પન્ન થાય છે. ઝીંક હોય તો ઝીંકનો ક્ષાર, સોડિયમ હોય તો સોડિયમનો ક્ષાર. બરાબર છે? તો આ રીતે તમારે આને સમજવાનું છે કે ભાઈ ઝીંકને જ્યારે સલ્ફ્યુરિક એસિડમાં નાખવામાં આવે છે, એટલે કે ધાતુને સલ્ફ્યુરિક એસિડમાં નાખવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોજન વાયુનો નિયમ છે કે જ્યારે તે સીધો હવામાં આવે છે, હવામાં જ્યારે સંપર્કમાં આવે છે સીધો, ત્યારે તે ભડાકા સાથે સળગે છે. ચાલો નોંધો કે ઉપરોક્ત પ્રક્રિયાઓમાં ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોજન વાયુ સ્વરૂપે કરે છે. જો હાઇડ્રોજન અને હાઇડ્રોજન વાયુમાં ડિફરન્સ છે. હાઇડ્રોજન એ પરમાણુ છે H અને હાઇડ્રોજન વાયુ એ H2 અણુ છે. બરાબર છે? તો હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે કરે છે. ધાતુ એસિડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે જેને ક્ષાર કહે છે. હવે જો ધાતુ અને એસિડ જ્યારે જોડાઈ જાય છે ત્યારે એને શું કહે છે? ક્ષાર. ધારો કે ઝિંક સલ્ફેટ જે હતું તો આપણે એને શું કહીશું? ક્ષાર કહીશું. ચાલો, તો આ તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પાછો અહીંયા છે કે ધાતુ એસિડની અંદર જ્યાં ધાતુ નાખવામાં આવે ત્યારે શું થાય છે? તો તમારે આ ચોક્કસ લખવાનું છે કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તમે જે પ્રક્રિયાનું અવલોકન કર્યું છે તેના સમીકરણ તમે લખી શકો છો. તો સમીકરણ આપણે ઉપર જે લખ્યું હતું કે Zn પ્લસ H2SO4 પ્લસ Zn અને પછી બની ગયું હતું Zn H2SO4. હા, અહીંયા n રહી ગયો છે. Zn H2SO4 Zn SO4 પ્લસ હાઇડ્રોજન વાયુ. ચાલો, આ પ્રક્રિયા નીચે પ્રમાણે પણ લખી શકાય. આ બેઝ સાથેની પ્રક્રિયા છે. તો બેઝમાં શું થાય છે? આ બેઝ છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જ્યારે Zn નાખવામાં આવે છે ત્યારે સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો ધાતુને જ્યારે બેઝમાં નાખવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે તથા તેનો ક્ષાર, જે તે ધાતુનો ક્ષાર પણ આપણને મળે છે. તમે ફરીથી જોશો કે પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. જો કે આવી પ્રક્રિયાઓ બધી જ ધાતુ સાથે શક્ય નથી. ચાલો, ઘણી અમુક ધાતુ હશે કે જે પ્રક્રિયા કરશે નહીં. બરાબર છે? આ રીતની 90 થી 95% ધાતુઓ આ રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. તમે તેને એસિડમાં નાખો અથવા બેઝમાં નાખો. ચાલો, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિડ કેવી રીતે પ્રક્રિયા કરે છે
હવે જ્યારે એસિડની અંદર તમે કોઈ ધાતુ કાર્બોનેટ નાખો છો, ધારો કે સોડિયમ કાર્બોનેટ, બરાબર ને, એ સલ્ફ્યુરિક એસિડની અંદર નાખો છો તો શું થાય છે તે પ્રક્રિયા આપણે સમજવાની છે. ચાલો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પસાર થવું. તો આ છે સોડિયમ કાર્બોનેટના દાણા, બરાબર ને, આ છે કૃષ્ણળ, અને પછી આ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એને આપણે લખશું H2SO4, અને એની અંદર શું નાખેલું છે? સોડિયમ કાર્બોનેટ, Na2CO3, બરાબર છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પસાર કરવું, બરાબર છે. તો આ જ્યારે પ્રક્રિયા થશે સોડિયમ કાર્બોનેટ અને HCl, તો આ HCl જે છે એ સોડિયમ સાથે જોડાઈ જશે એટલે એનો ક્ષાર ઉત્પન્ન કરશે, અને આને કહેવાય છે ક્ષાર, એટલે મીઠું. આ છે મીઠું, અને H2O પાણી, અને કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. તો પછી આ છે સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર છે. તો સોડિયમ બાયકાર્બોનેટને જ્યારે તમે એસિડની અંદર નાખશો ત્યારે શું થશે? તો એમાં પણ NaCl એટલે કે ક્ષાર બનશે, પાણી બનશે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે, બરાબર છે. તો ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ બાયકાર્બોનેટને, ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટને જ્યારે એસિડ અથવા બેઝમાં નાખવામાં આવે છે ત્યારે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા, ચૂનાનું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર છે CaOH ટ્વાઇસ, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેમાંથી પસાર કરે તો આપણને અવક્ષેપ તરીકે શું મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ, અને પ્લસ પાણી છૂટું પડે છે. ચાલો, વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા તેમાંથી નીચે દર્શાવ્યા મુજબની પ્રક્રિયા થાય છે. પછી તમે વધુ કાર્બન ડાયોક્સાઇડ તેમાંથી પસાર કરો છો તો આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે તે પાણી સાથે જોડાઈ તથા કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે કેલ્શિયમ બાયકાર્બોનેટનું સર્જન કરે છે, જે પાણીમાં દ્રાવ્ય હોય છે. ચૂનાનો પથ્થર, અહીંયા તમારે IMP એક પ્રશ્ન છે કે ચૂનાનો પથ્થર, ચોક અને આરસ પાણ શેના બનેલા હોય છે? તો તે કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે, CaCO3. તમામ ધાતુ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરીને તેમને અનુરૂપ ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. આમ આ પ્રક્રિયાનો સારાંશ આ પ્રમાણે હોઈ શકે. તો આ તમારો IMP પ્રશ્ન છે કે ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટને જ્યારે એસિડમાં નાખવામાં આવે છે ત્યારે ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉદ્ભવે છે. ચાલો, એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો એસિડ અને બેઝની પ્રક્રિયા બહુ સરળ છે કે તે ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. ચાલો, ઉપરોક્ત પ્રવૃત્તિમાં આપણે અવલોકન કર્યું કે એસિડ દ્વારા બેઝની અસર તેમજ બેઝ દ્વારા એસિડની અસર નાબૂદ થાય છે. આ પ્રક્રિયાને નીચે પ્રમાણે લખી શકાય. તેને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. ધારો કે આ છે એસિડ અને આ છે બેઝ. તો એસિડ અને બેઝમાંથી આપણને મીઠું ક્ષાર તરીકે મળે છે અને પાણી છૂટું પડે છે, તો ક્ષાર પ્લસ પાણી. તો તમારે અહીંયા પ્રશ્ન પૂછાશે કે એસિડ અને બેઝને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારની પ્રક્રિયા જણાવો. તો તમારે લખવાનું બેઝ, એસિડ અને બેઝ જ્યારે ભેગા થાય છે ત્યારે ક્ષાર અને પાણી ઉદ્ભવે છે. પછી ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. ધાત્વિય ઓક્સાઇડ એટલે ધારો કે કેલ્શિયમ ઓક્સાઇડ ધાત્વિય ઓક્સાઇડ છે, બરાબર.
તમને ખ્યાલ આવશે કે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે. પ્રક્રિયામાં કોપર ક્લોરાઇડ બનવાના કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. ધાતુ ઓક્સાઇડ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયા આ પ્રમાણે લખી શકાય. તો ધાતુ ઓક્સાઇડને જ્યારે તમે એસિડની અંદર નાખો છો, બરાબર છે, ત્યારે ક્ષાર અને પાણી ઉદ્ભવે છે. ધાતુ ઓક્સાઇડ, તો ધારો કે ચાલો હવે ઉપરોક્ત પ્રક્રિયા માટેનું સમીકરણ લખો અને સમતોલિત કરો. બેઝની એસિડ સાથેની પ્રક્રિયા માફક ધાત્વિય ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર પાણી આપે છે. તેથી ધાત્વિય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ હોય છે. અહીંયા તમારે એક બીજો પ્રશ્ન પૂછશે કે ધાત્વિય ઓક્સાઇડ કેવો હોય છે, તો તમારે તેને લખવાનું છે બેઝિક હોય છે. ત્યાર પછી છે અધાત્વિક ઓક્સાઇડ બેઝ સાથેની પ્રક્રિયા. તો તમે પ્રવૃત્તિ 2.5માં કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી વચ્ચેની પ્રક્રિયા નિહાળી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર પાણી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા બેઝ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયા સમાન છે. તેથી આપણે તારણ કાઢી શકીએ કે અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. અહીંયા તમારો બીજો પ્રશ્ન છે કે અધાત્વિય ઓક્સાઇડ કેવા હોય છે, સ્વભાવે કેવા હોય છે, તો તે એસિડિક હોય છે. ચાલો આજે આપણે લેક્ચર અહીંયા સમાપ્ત કરવી છે. બીજું જે કંઈ પાઠ્યપુસ્તકના જે બાકીના જે પોઈન્ટ છે એ બધા આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અને આપણા જમણા હાથ ઉપર પાછલા વિડીયોની લિંક અને ડાબા હાથ ઉપર આવનારા વિડીયોની લિંક હશે, તો તમે તેને આસાનીથી શોધી શકશો. તો આજ માટે આટલું.